મહત્વની જાણકારી જ્યાં બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબનો વિવાદ વકર્યો છે। મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા ગઈ એટલે તેમને પરીક્ષા આપતા અટકાવવામાં આવી। વાલીઓએ આ સમગ્ર બાબતે વિરોધ કરતા વિવાદ સર્જાયો। પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ પાસે હિજાબ કઢાવવામાં આવ્યો અને એટલે આ સમગ્ર મામલો બીચક્યો છે। બોર્ડના નિયમોને અનુસર્યા હોવાનો શાળાનો દાવો છે। જો કે આ પહેલા જ્યારે અમે લોકોએ ડીઈઓ સાથે વાત કરી તો તેમણે એવું જણાવ્યું હતું નિયમ એવો છે કે વિદ્યાર્થીઓનો ચહેરો સ્પષ્ટપણે દેખાય એ પ્રકારે વિદ્યાર્થીનીઓ આવવા જોઈએ, વિદ્યાર્થીઓ આવવા જોઈએ। અમારી સાથે અત્યારે TV9 સાથે એક વાલી પણ જોડાઈ ગયા છે, નાવેદ મલિક। નાવેદજી, શું કહેવું છે? આખી ઘટના કેવી રીતે બની, શું હતું આખું? મેડમ, ગઈકાલે 10th બોર્ડનું મેથ્સનું પેપર હતું, ઘણું ઇમ્પોર્ટન્ટ પેપર હતો છોકરાઓ માટે। તેમાં ફર્સ્ટ પેપર ઓલરેડી થઈ ગયું, જેમાં કોઈ ઇસ્યુ નથી આવ્યું કોઈના પહેરવેશથી રિલેટેડ, કોઈ ગાઈડન્સ નથી સ્કૂલવાળાઓને, એવું સ્કૂલવાળાઓનું કહેવું છે। સેકન્ડ પેપરમાં જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી એના 2-5 મિનિટ પહેલા પ્રિન્સિપલ મહોદય અને એમના પ્યુન કાં તો એમના આસિસ્ટન્ટ જે પણ એ ક્લાસરૂમમાં આવે છે, જે પણ હિજાબ પહેરેલી, હિજાબ ઇન ધ સેન્સ માથું ઢાંકેલું, ખાલી સ્કાર્ફ પહેરેલું કાં તો ઓઢણી પહેરેલી હોય માથા પર, એવી છોકરીઓ સ્કાર્ફ કઢાવી દીધું કે તમારું સ્કાર્ફ કાઢી નાખો। એના પછી સ્કાર્ફ લઈને એ લોકોના સ્ટાફ રૂમમાં ઓફિસમાં જતા રહ્યા। જ્યારે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, જે ટાઈમે છોકરીઓ પાસે સ્કાર્ફ લીધા છે ને તે ટાઈમે આખી સ્કૂલ મતલબ આખી ભરેલી ક્લાસ એ છોકરીને એ પ્રમાણે જોયે કે લાઈક પેલી કઈ આતંકવાદી કોઈ બોમ્બ ગતિવિધિ મેં ના પકડાઈ હોય કાં તો કઈ મોટી ચોરીના કાફલાઓને જોડે ના પકડાઈ હોય, એ પ્રમાણે આખી ક્લાસ એમને જુએ। હવે એક્ઝામના ચાલુ થવાના 3-5 મિનિટ પહેલા તમે આવી હરકત કરો ક્લાસરૂમમાં જઈને, છોકરાઓનું મોરલ ડાઉન કર્યું, છોકરાઓનું એમાંથી ઘણી છોકરીઓ અડધો કલાક સુધી રેડી છે, એના પછી એ લોકોએ પેપર આપ્યું છે, એ પણ એ લોકોનું પેપર જેવું જોઈતું હતું એવું નથી ગયું। ઇન કેસ અગર હું હમણાં બધા વાલીઓથી ધીમે ધીમે કોન્ટેક્ટ કરી બનાવું છું, ઇન કેસ જો 50% થી વધારે છોકરીઓ એવું મને જો રિપોર્ટ મળશે કે એ લોકોના પેપર ખરાબ થયા છે, હું ઓલ ઓવર ગુજરાત 10thની મેથ્સની બોર્ડની પરીક્ષા પાછી કરાવડાવીશ, આ મારો વચન છે। અને આ સ્કૂલને અમે હમણાં આજે સવારે પરિપત્ર આપ્યું છે, એમના ડાયરેક્ટર મળ્યા છે, એ લોકોની જિમ્મેદારી જાળી દીધી, બહુ સમજાઈને કે ભાઈ અગાડીથી ઉપરથી ડીઓના ઓર્ડરના પ્રમાણે અમે કામ કર્યું। હાલાકી ડીઓનું કોઈ ઓર્ડર એ લોકો પાસે લિખિતમાં નથી, કોઈ પરિપત્ર એ લોકો પાસે લિખિતમાં નથી। હું હમણાં હાલ જસ્ટ કલેક્ટર ઓફિસ ભરૂચ અને ડીઓની ઓફિસમાં મળવા જ આવેલો છું, હજુ એ લોકો જોડે મુલાકાત થઈ નથી। એ લોકો પાસે જો કોઈ સર્ક્યુલર હશે ગુજરાત ગવર્મેન્ટનું કે ઇન્ડિયન ગવર્મેન્ટનું બનાવેલું કે જેમાં સ્પષ્ટપણે એવું મેન્શન હોય કે હિજાબ ના પહેરી શકાય, જ્યાં સુધી છે 80% ફેસ દેખાવાની વાત, તો માણસ કોઈ પણ જેન્ટ્સ હોય જો માથા પર ટોપી પહેરતો હોય કે લેડીઝ માથા પર સ્કાર્ફ પહેરતી હોય, એનાથી 80% ફેસ ઢંકાતું નથી। એટલે હું એ લોકોની આ જે છોકરાઓને એક્ઝામની પહેલા પરેશાન કરવાની પ્રોબ્લેમ મતલબ એ લોકોએ પરેશાન કર્યું છે, અને એક્ઝામ પછી પાછું પૂછેલું છે સામેથી ભાઈ પેપર કેવું ગયું તમારું, એટલે તમે લોકો પેપર બગાડવા માંગતા હતા છોકરાઓનું કે પછી પાછળથી પૂછો છો ભાઈ પેપર કેવું ગયું? ઓકે જી નાવેદજી, આભાર આપનો। એટલે ચોક્કસ વાલીઓના આક્ષેપ છે, સવાલ એ પણ છે કે ટાર્ગેટ કરવામાં કેમ આવી રહ્યા છે, વાલીઓ એ પ્રકારના સવાલો કરી રહ્યા છે, કારણ કે જ્યારે 2 પેપર હતા તો પહેલું પેપર તો સરળતાથી આપી દેવામાં આવ્યું, બીજા પેપર વખતે શાળાના સંચાલકે આવીને આ પ્રકારનું કૃત્ય કર્યું।